કેન્દ્ર સરકારે લાંબા સમયથી જે વાત ચર્ચાતી હતી તે ઓનલાઈન ગેમિંગ પર પ્રતિબંધ મૂકતું બિલ લોકસભામાં પસાર કરી દીધું છે. હવે તે રાજ્યસભામાં પસાર થશે. તેના પછી આ બિલ કાયદો બનશે. સરકારનું આ પગલું ઓનલાઈન ગેમિંગના કારણે બરબાદ થતા સમાજને અટકાવવાની દિશામાં મહત્વનો પ્રયાસ છે. સરકારે ફક્ત આવક રળી ખાવા પર ધ્યાન આપવાના બદલે ઓનલાઈન ગેમિંગ પર પ્રતિબંધ મૂકીને કેટલાય કુટુંબોને બરબાદ થતા અટકાવવાની દિશામાં મહત્વનું પગલું ભર્યું હોવાનું સમાજશાસ્ત્રીઓ કહે છે. દેશમાં ઓનલાઈન ગેમિંગની બધી એટલી બધી વધી ગઈ હતી કે તેના કારણે અનેક કુટુંબો બરબાદ થતા હતા. કેટલાક લોકોને તેની લત લાગી ગઈ હતી. જંગી નુકસાન તેમ છતાં પણ તેઓ આ ઓનલાઈન ગેમિંગ છોડતા જ ન હતા. કેટલાક લોકો આ ઓનલાઈન ગેમિંગ પાછળ રીતસર ખુંવાર થઈ ગયા હતા. ઘણા લોકોએ ઓનલાઈન ગેમિંગમાં રૂપિયા હારી જવાના લીધે રાતોરાત આત્મહત્યા કરવાની પણ ફરજ પડી હોવાના કેટલાય સમાચાર દરરોજ આવે છે. આ ઉપરાંત ઓનલાઈન ગેમિંગમાં સંકળાયેલી કંપનીઓ તેનું અલ્ગોરિધમ જ એવું સેટ કરતી હતી કે તે રમનાર ક્યારેય કમાય જ ના શકે. તે હંમેશા રૂપિયા ગુમાવતો જ રહે. આમ છતાં તેને સમ ખાવા પૂરતા ક્યારેક તે જીતાડીને બતાવતા હતા અને જેથી તેનો તે રસ જળવાઈ રહે. જો કે આ ટકાવારી પણ અત્યંત ઓછી છે. આ ઉપરાંત ઓનલાઈન ગેમિંગ સાથે જોડાયેલી કંપનીઓની કામગીરીમાં પણ પારદર્શકતા ન હતી. તે હવાલા કૌભાંડમાં સક્રિય હતી, વિદેશમાં નાણાં ઉસેટી જતી હતી, રાઉન્ડ ટ્રિપિંગ કરતી હતી અને બ્લેકના વ્હાઇટ કરતી હતી, મની લોન્ડરિંગ કરતી હતી. ઈડીએ આવી જ એક કંપની ઉપર દરોડો પાડીને 68 કરોડ રૂપિયા જપ્ત કર્યા અને ત્યારે ખબર પડી હતી કે આ કંપનીએ 2800 કરોડથી પણ વધારે રકમ વિદેશમાં મોકલી હતી. આ ઉપરાંત બહાર મોકલવામાં આવેલા આ જ નાણાંનો ઉપયોગ ભારત સામે ત્રાસવાદ, નક્સલવાદ અને આતંકવાદ ફેલાવવા થતો હતો. એક રીતે આ નાણાં ટેરર ફંડિંગ માટે ઉપયોગમાં લેવાતા હતા. આ બતાવે છે કે ઓનલાઈન ગેમ્સ તે રમનાર તેના કુટુંબ માટે જ નહીં, દેશ માટે પણ એટલી જ ભયજનક છે. ઓનલાઈન ગેમ્સ દેશમાં 45 કરોડ લોકો રમે છે અને તેના થકી ગેમ્સ કંપનીઓ 20,000 કરોડ રૂપિયાથી પણ વધુ રકમ કમાય છે. ભારતના જ મુખ્ય આર્થિક સલાહકારે જણાવ્યું હતું કે ભારતીયોએ વર્તમાન નાણાકીય વર્ષના પ્રથમ 4 મહિનામાં ઓનલાઈન ગેમ્સ પાછળ રૂપિયા 41,000 કરોડથી પણ વધુની રકમ યુપીઆઈથી ચૂકવણી કરવા પાછળ ખર્ચી છે. હવે જો આ જ દર જારી રહ્યો તો વર્ષના અંતે આ રકમ 1,20,000 કરોડનો આંકડો વટાવી જાય તો પણ આશ્ચર્ય નહીં થાય. આ અત્યંત ચોંકાવનારી બાબત છે. આ બતાવે છે કે ભારતીયોને મોબાઈલ ગેમ્સ અને ગેમ્બલિંગની લત લાગી ગઈ છે. દર 3 માંથી એક ભારતીય જાણે તેની ચુંગાલમાં ફસાયો છે. આમ ઓનલાઈન ગેમ્સમાં ગજા કરતા વધુ કાઠું કાઢીને હારી જનારા પણ રીતસરના ગેમ્સની કંપનીઓના ગુંડાઓ ત્રાટકે જ છે. તેઓ કોઈ પણ રીતે નાણાંની વ્યાજ સાથે વસૂલાત કરવા તત્પર હોય છે. તેઓ ફોટા મોર્ફ કરીને નગ્ન બતાવીને કુટુંબમાં ફેલાવી દઈશું તેવી ધમકીઓ આપે છે. આના પગલે લોકો ડરીને તેની રકમની ચૂકવણી વ્યાજ સાથે કરીને તેનો પીછો છોડાવે છે. આમ ન કરી શકે તો આત્મહત્યા કરીને જીવ આપી દે છે. આના કારણે તેનું કુટુંબ રજડી પડે છે. આવી સ્થિતિ દેશના લાખો કુટુંબોની થઈ છે. આ પ્રકારે ઓનલાઈન ગેમિંગ પર પ્રતિબંધ મૂકવાના કારણે સરકાર કરોડો રૂપિયાની આવક ગુમાવશે, પણ સરકારે આવક કરતા સમાજને વધારે મહત્વ આપ્યું છે. આ સિવાય સરકારે ઓનલાઈન ગેમિંગમાં ઈ સ્પોર્ટ્સ અને એજ્યુકેશનલ કે સોશિયલ ગેમિંગને મંજૂરી આપી છે. તેની માર્ગદર્શિકા આગામી દિવસોમાં જ રમતગમત મંત્રાલય અને માહિતી તથા આઈટી મંત્રાલય ઘડશે. જ્યારે ગેમિંગ ઉદ્યોગના આગેવાનોએ જણાવ્યું હતું કે સરકારના નિર્ણયના લીધે 400 કંપનીઓના શટર પડી જશે અને 2 લાખ લોકો નોકરી ગુમાવશે. આમ સરકાર એક રીતે સીધા 2 લાખ કુટુંબોના પેટ પર પાટું મારી રહી હોવાની દલીલ ઉદ્યોગની કંપનીઓ કરી રહી છે. દેશમાં ગેમિંગ ઉદ્યોગ વિકાસ પામી રહ્યો છે અને તે $2 અબજ થઈ ગયો છે અને ગેમિંગ કંપનીઓ સરકારને 28% જેટલો ઊંચો ટેક્સ ચૂકવી રહી છે. તેમ છતાં પણ સરકાર તેની સામે ફરિયાદી છે. તેમનું કહેવું છે કે સરકારને જો વસૂલાતની પદ્ધતિઓ સામે વાંધો હોય અને તેની લતની ચિંતા હોય તો તેના માટે બીજા ઉપાયો અજમાવી શકાય, પરંતુ આ રીતે પ્રતિબંધ મૂકવો યોગ્ય નથી. ક્યારેય કોઈ ગેમિંગ કંપની વ્યક્તિને તેની બધી મૂડી લગાવવાનું કહેતી નથી. તે તો સલાહ આપે છે કે આ એક ગેમ જોખમોને આધીન છે, પણ જો વ્યક્તિને લાલચ હોય તો તે કશું કરી શકતા નથી. જ્યારે પ્રતિબંધના સમર્થકોનું કહેવું છે કે સરકારનું પગલું યોગ્ય દિશામાં છે. ઓનલાઈન જુગારખાના ધમધમવા ન દેવાય, તેના ઉપર પ્રતિબંધ લાદવા જ જોઈએ. પછી ભલે ને તે 28ના બદલે 50% જીએસટી ચૂકવે.